નવસારીમાં કોપીરાઇટ એક્ટનો વેપારીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં કોપીરાઇટની દેખરેખ રાખતી M4U ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસને માહિતી મળી હતી કે નવસારીના રામજી મંદિર શોપિંગ સેન્ટરના બે વેપારીઓ સંતોષ સાધુમલ માખીજા અને મગનમલ માખીજા ઉત્તર પ્રદેશની MLMP રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટનો લોટ રાધે માખણ ભોગના નામે વેચી રહ્યા છે. ભવ્ય ફૂડ પ્રોડક્ટ કંપનીના અધિકારી હિરેન મુકેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ સાથે મળીને વેપારીઓના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ₹3,14,360ની કિંમતના 271 કટ્ટા લોટ જપ્ત કરવામાં આવ્યા હતા. બંને વેપારીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સંતોષ સાધુમલ માખીજાની ધરપકડ કરી હતી, જ્યારે તેના કાકા મગનમલ માખીજા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારી શહેરની અંદર કોપીરાઇટ્સ અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી નવસારી ટાઉનની અંદર કે જેની અંદર હિરેનભાઈ મુકેશભાઈ પટેલે ફરિયાદ આપેલી છે જે ભવ્ય ફૂડ પ્રોડક્ટ્સના નામે એમણે કોપીરાઇટ્સના પાવર મળેલા હોય જે અન્વયે રાધે માખણ ભોગના નામે લોટની જે કંપની છે તે લોટ બનાવતા 3 જણા કે જેનો લેબલનો કોપીરાઇટ્સનો ઉપયોગ કરી અને લોટનું વેચાણ કરતા હોય તેવા 3 જણા ઉપર સંતોષ કુમાર માખીજા, મગનલાલ માખીજા તેમજ ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ ALMP ફ્લોર મિલ તેના વિરુદ્ધમાં તેઓએ ફરિયાદ આપી છે. એક જણાની આરોપી સંતોષ કુમાર માખીજાની ધરપકડ કરવામાં આવેલ છે. બીજી કાર્યવાહી આગળ ચાલી રહી છે.